નીમ કરોલી બાબાના સત્ય ઘટના ચમત્કારિક અનુભવ જેટલા લોકોને થયા છે અને દાદાની દયાથી એક જગ્યા ઉપર જવાનો મોકો મને પણ મળ્યો છે. મારી આંખેથી દર્શન કર્યા છે આ જગ્યાના. તમારા તમામ પ્રશ્ન, દુઃખ, ચિંતા, મુશ્કેલી, તણાવ નીમ કરોલી બાબા ઘરે બેઠા દૂર કરશે. તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે નીમ કરોલી બાબાના સત્ય ઘટના ચમત્કારિક અનુભવ જેટલા લોકોને થયા છે અને દાદાની દયાથી એક જગ્યા ઉપર જવાનો મોકો મને પણ મળ્યો છે. મારી આંખેથી દર્શન કર્યા છે આ જગ્યાના. શું છે શું નહીં બધી જ વાત કરીએ અને એક જોરદાર ઉપાય પણ દેવો છે કે તમે તમારા ગમે તે ગામમાં, ગમે તે શહેરમાં બેઠા હોય, ઘરે બેઠા તમારા તમામ પ્રશ્ન, દુઃખ, ચિંતા, મુશ્કેલી, તણાવ નીમ કરોલી બાબા ઘરે બેઠા દૂર કરશે. તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી. કઈ રીતે શું છે બધી જ વાત કરીશું. ફટાફટ પોઈન્ટ ઉપર આવીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે અને જે ઉપાય કહેવાનો છું એ પણ કરી શકે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ ખાસ કરી દેજો. હવે મિત્રો, નીમ કરોલી બાબા એક એવા સંત હતા કે જે હનુમાન દાદાના એવા ભક્ત કહેવાય ને કે રામ 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 રામ, જય હનુમાન જય હનુમાન જય હનુમાન દાદા, બસ બીજું કાંઈ નહીં. અને એટલી બધી સિદ્ધિઓ પણ એમની પાસે હતી. બાળપણથી જ તપ કરતા હતા એ, બરોબર છે. અને તમને એના ફોટોસ બતાવીશ, વિડીયો પણ બતાવીશ. હવે 10 દિવસ જેવું થયું હશે, 5 થી 10 દિવસ જેવું થયું હશે, અમે લોકો બધા ઘરના સભ્યો હરિદ્વાર, ઋષિકેશ, કેચીધામ, નીમ કરોલી બાબાનું આશ્રમ જે ઉત્તરાખંડમાં આવેલું છે ત્યાં દર્શન કરવા માટે ગયા હતા. હવે મિત્રો, બાબાની દયાથી એ જગ્યા પર જવાનો મોકો કોઈને નથી મળતો. મને મળ્યો, એટલે માટે હું એક કહેવાય ને બહુ આમ આભાર કઈ એટલું ઓછું છે દાદાને ભાઈ. તો મિત્રો, કેચીધામ એટલે કે ઉત્તરાખંડમાં પહાડી વિસ્તાર બહુ ઉપર નૈનીતાલ પાસે કેચીધામ નામનું એક જગ્યા આવેલી છે, નાની જગ્યા, આશ્રમ છે, જે સ્પેશિયલ બધા કેચીધામ દર્શન કરવા માટે જતા હોય તો એ જગ્યા ઉપરથી થઈને જવાય છે, બરોબર છે. હવે પહાડનો એવો રસ્તો કે તમે નીચે જુઓ ને તો બહુ ઊંડી ખીણ દેખાય અને ઉપરથી શીલા પડવાની બીક ગમે ત્યારે રહે, એવો કહેવાય ને કે કાચો રસ્તો પણ પહાડ ઉપર, એવી જગ્યા ઉપર આશ્રમ છે. હવે પહેલાં તમને 1-2 ઘટના કહું, ત્યારબાદ ઉપાય વિશે આપણે વાત કરીશું. તો મિત્રો, થયું એવું, આ ઘટના છે જ્યારે બાબા એ જગ્યા ઉપર ધ્યાન પણ કરતા, તપ કરતા, સાધના કરતા, નામ જપ કરતા, આરામ કરતા. મોસ્ટ ઓફ સમય નીમ કરોલી બાબાએ એ સ્થળ કેચીધામ ઉપર વિતાવ્યો, પસાર કર્યો. હવે શું થયું હતું, નીમ કરોલી બાબાની સાથે એક અંકલ, એક કાકા રહેતા, જેને નીમ કરોલી બાબા દાદા કહીને બોલાવતા. દાદા ઇસકો ખાના ખિલાના, દાદા ચાય પીલાના, પાણી પીલાના, બરોબર છે, નાસ્તા કરવાના, દાદા કહીને પ્રેમથી બોલાવતા. હવે મિત્રો, થયું એવું, એક દિવસની વાત છે, સમય હતો 11-11:30 આસપાસનો. મારી પાસે ફોટો હશે કે વિડીયો હશે તો હું ખાસ જરૂરથી તમને બતાવીશ. હવે એ જગ્યા ઉપર નીમ કરોલી બાબા એના રૂમની અંદર પલંગ ઉપર ધાબળો ઓઢીને બેઠા હતા આરામની સ્થિતિમાં અને જોરથી રાડ નાખી, દાદા ઇધર આવો, દાદા ઇધર આવો, 2 વાર બોલ્યા. હવે જે દાદા હતા, એ જે કાકા હતા ને મોટી ઉંમરના, એ કામમાં હતા ક્યાંક. અવાજ સાંભળી લીધો, દોડતા દોડતા આવે છે તો શું જોવે છે મિત્રો, રૂમ હોય, બેડરૂમ હોય, એની છત હોય ને, છત, એવડું શરીર નીમ કરોલી બાબાએ કરી દીધું. બેડરૂમની છત ઉપરથી લઈ અને નીચે એવડું શરીર હતું. મોઢું તો કે નીમ કરોલી બાબાનું અને શરીર તો કે હનુમાન દાદા જેવું. આ હકીકતની ઘટના છે. આ સ્થિતિ એ જે દાદા હતા ને, કાકા, એને જોઈ એના આંખેથી પૂરું ચક્કર આવીને પડી ગયા. કારણ કે આવું જોવે એ સહન થાય ને જ થાય, બાકી સહન ન થાય. પડી ગયા, બરોબર છે. પછી થોડી વાર થઈ ને એટલે 2-5 મિનિટ પછી બીજા 2-3 જણા જોવા આવ્યા કે અવાજ શેનો આવ્યો ને શું કોણ પડ્યું ને કંઈક વાસણ ભટકાણા હોય કે આમ એવું કંઈક અવાજ આવ્યો. ટૂંકમાં 2-3 જણા આવ્યા, જોયું. તો મિત્રો, શું જોવે છે, પેલા જે દાદા હતા, કાકા હતા, એ નીચે આડા બેભાન થઈ ગયા. પાણી છાંટ્યું, થોડુંક પાણી પીવડાવ્યું, ભાનમાં આવ્યા, જોયું ને સામે. એ કે શું થયું દાદા, શું થયું, તમે કેમ પડી ગયા? આ જોઈ કે બાબા જો, બાબા જોઈ કે
જોયું ને તો નીમકરોલી બાબા એના જે નોર્મલ રૂપમાં બેઠા હતા શાંતિથી ધાબળો ઓઢી. એટલે આવા જે કહેવાય ને એક મોજ, એને મોજ કહેવાય, બરોબર છે. ચમત્કાર કયો, શ્રદ્ધા વિશ્વાસ ભરોસો કયો કે મોજ કયો, તમને મજા આવી, સિદ્ધિ કયો, બરોબર છે, પણ એની મોજમાં આવે ને ત્યારે એવું કરતા. હવે આ ઈ જે જગ્યા ઉપર ઘટના બની ને મિત્રો કેચીધામની અંદર, ઈ જગ્યા ઉપર ઈ રૂમ મેં જોયો. વિચારો તમે ઈ દાદાની દયા કઈ રીતે જોયું. તો મેં મારા અગાઉ વિડીયોમાં પણ કીધું છે, જે આની પહેલાંનો વિડીયો પોસ્ટ કરેલો છે, કે ન જોયો હોય તો ખાસ તમે મારી ચેનલમાં જઈને વિડીયોમાં જઈને જોજો કે નીમકરોલી બાબાએ મને પ્રસાદ આપ્યો, કઈ રીતે પોતે હાજરા હજુર પ્રસાદ આપવા આવ્યા. એ ઘટના આખી સાંભળશો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે હું એ જગ્યા સુધી પહોંચી શક્યો, જો કે કોઈને જવા નથી દેતા. તો આ ઘટના બનેલી હતી. પછીની વાત કરીએ તો મિત્રો ટ્રેન વિશે તો તમે સાંભળેલું જ હશે, ઘણા બધા લોકોએ સાંભળેલું છે કે ટ્રેનમાં એક દિવસ એમની પાસે ટિકિટ નહોતી, એક ગામથી બીજે ગામ જવું હતું, ટિકિટ ચેક કરે ઉતારી દીધા કે ભાઈ ટિકિટ નથી તો નહીં જવા મળે. બાબા ઉતરી ગયા, બેસી ગયા શાંતિથી નીચે પલોઠી વાળીને. ટ્રેન ચાલુ કરે, થાય જ નહીં. ગમે એટલી ટ્રાય કરી, કાંઈ પ્રોબ્લેમ પણ નહોતા, તોય ટ્રેન ચાલુ ન થાય. પછી કોકે કીધું કે આ બાબા કોણ છે તને ખબર નથી, ભાઈ એને અંદર બેસાડ. જેવા બાબાએ પગ મૂક્યો, ટ્રેન ચાલુ. ટ્રેન ટિકિટ ચેક કરે, બાબાને પગે લાગીને માફી માંગી. પછી એક વાનંદભાઈ, બાબા દાઢી વધી જાય ને, બહુ જ્યારે વધી જતી ને ત્યારે તો શેવિંગ કરાવવા, ક્લિયર કરાવવા જાતા, ક્લીન શેવ માટે. હવે એ વાનંદભાઈ અડધી દાઢી કરીને એને સંદેશો મળ્યો કે તમારા છોકરા જે છે, તમારો જે છોકરો છે એ ઘર છોડીને ભાગી ગયો છે, હજી આવેલો નથી. આ વાત સાંભળીને નીમકરોલી બાબાની અડધી દાઢી બનાવી, અડધી નહોતી. એટલે એ જે ભાઈ હતા એણે કીધું કે બાબા માફ કરજો, પણ મારે જવું પડે એમ છે, તમે થોડી વાર બેસો અહીંયા, હું હમણાં આવું છું, અથવા તો બીજા કોઈ ભાઈને મોકલું છું. એટલે બાબાએ પૂછ્યું શું થયું, શું પહેલાં મને એ કે જવાબ આવો. એટલે ભાઈએ બધી વાત કરી. નીમકરોલી બાબા હસતા હસતા કે અહીંયા જ ઊભો રહે બટા, હમણાં આવું, 5 મિનિટ ઊભો રહે, ખાલી મારું માનીશ ને 5 મિનિટ ઊભો રહે. ભાઈ કે વાંધો નહીં. બહાર નીકળ્યા બાબા, બરોબર છે. 5 જ મિનિટમાં પાછા આવ્યા. બનાવ દાઢી કે થઈ ગયું, જા તારું કામ બનાવ. એટલે ભાઈ હું વિચારમાં મૂંઝાણા, શું થઈ ગયું કે આવી રીતના 5 મિનિટમાં આવ્યા ને મારું કામ શું થઈ ગયું. પાછો તરત સંદેશો મળે છે કે એક ટાલવાળા ધાબળો ઓઢેલા બાબા હતા, જાડા એવા, અડધી દાઢી હતી અડધી નહોતી. એ બાબા બાવડું પકડીને છોકરાને ઘરે મૂકી ગયા છે, હવે તમે ચિંતા ન કરતા. એટલે મિત્રો એવા તો ઘણા અનુભવ છે, ઘણા ચમત્કાર છે. ભંડારો કેચીધામ જે જગ્યાએ આશ્રમ છે તો તમે જુઓ છો, એ જગ્યા ઉપર ભંડારો કરવાનો તો બધાને જમાડવાના હતા. હવે એક માતાજીએ રસોઈ બનાવી, બરોબર છે, રસોઈ બનાવી અને બાબાને કીધું કે આપણી પાસે તો આ એક માટલું છે, ખીચડી આવડું મોટું માટલું, એ પૂરું થાય, આ માટલામાંથી વધીને 40-50 જણા ખાઈ શકશે, પછી પૂરું, અથવા તો 40-50 નહીં ખાય મને તો એમ લાગે છે, એવું માતાજીએ બાબાને કીધું. અને આમંત્રણ હતું 100થી પણ વધુ લોકોને, આખા ગામના બધા લોકોને. હવે મિત્રો બાબાએ કીધું કાંઈ વાંધો નહીં માં, તમે ચિંતા કરવામાં, બધાને જમાડતા રહ્યો, અંદરથી ખવડાવતા રહ્યો, બરોબર છે, થઈ જશે, રામ રામ કરો. અને બસ બધાને ખવડાવતા રહ્યા. મિત્રો 500થી વધુ લોકો જમી ગયા, બરોબર છે, પ્રસાદીનો લાભ લીધો, ભંડારો કર્યો. એક તોય ખીચડી અંદર હતી. એટલે આવા તો ઘણા હજારો અનુભવ છે, ચમત્કાર છે. અને નીમકરોલી બાબા બધા જ ભક્તોને એક જ વાત કહેતા, એ હું તમને કહેવા જઈ રહ્યો છું. કોઈ પણ ભક્ત આવે, કાંઈ પણ ટેન્શન, ચિંતા, પ્રોબ્લેમ ગમે તે પ્રકારનું હોય, બાબા એમ જ કહેતા રામ રામ બોલ, રામનું નામ લે, બીજું કાંઈ કરવાની જરૂર નથી, બધું થઈ જશે. વિચારો મિત્રો. અને જ્યારે કોઈ કહેતું ને કેમને કે તમે બાબા બહુ મારી ઉપર દયા કરી, તમારા જેવું કોઈ ન થાય, ત્યારે બાબા શું કહેતા ખબર છે, હું કાંઈ નથી, મારા રામ કરે છે, હનુમાન દાદા કરે છે, હું શું કરું. વિચારો એની મહાનતા. ક્યારે એને સ્વીકાર્યું નથી કે હું સંત છું, મારી પાસે સિદ્ધિ છે, આમ છે તેમ છે, નહીં. બીજી એક વાત યાદ આવે છે, એક વખત નીમકરોલી બાબાના એક શિષ્ય હતા અંગત, એમના કોક ફેમિલી મેમ્બર્સમાંથી જ, ઘરના સભ્યોમાંથી કોઈની તબિયત ખરાબ થઈ ગઈ. એટલે એ રોતા રોતા બાબા પાસે આવ્યા અને બાબાને કીધું કે બાબા આની તબિયત બહુ ખરાબ છે, કાંઈક કરો. નીમકરોલી બાબા કે કાંઈ વાંધો નહીં, પાણી પીવડાવ્યું અને કીધું કે શાંત થઈ જાઓ, પાણી પીવો,
જાઓ તમારા ગામમાં, તમારા ઘરે જાઓ, યાદ કરજો મને, કાંઈ પણ પ્રોબ્લેમ થાય યાદ કરજો, હું આવી જઈશ, બરોબર છે. હવે તે વયા ગયા બીજા ગામમાં એના ઘરે. હવે રાતનો સમય, બહુ તબિયત ખરાબ, અતિ ખરાબ તબિયત. એ સમય દરમિયાન હા હતા, ડૉક્ટર હતા, પછી વૈદ હતા, બધું હતું. પણ અડધી રાતના જ્યારે ઇન્સ્ટન્ટ આમ તાત્કાલિક તો તમે શું કરી શકો. અને જગ્યા પાછી ઊંચી, પહાડી વિસ્તાર આખો, ફટાફટ તમે નીચે બધું હોય ને, ઉપર તો કાંઈ હોય નહીં પહાડ ઉપર. બાબાને યાદ કર્યા, જય નીમ કરોલી બાબા, જય નીમ કરોલી બાબા, એ રીતે યાદ કર્યા. અને મિત્રો 5 જ મિનિટ બાબાને યાદ કર્યા, દરવાજો ખટખટાવ્યો કોઈક છોકરાએ. આવડી પડીકી આપી, એમાં ભભૂતિ હતી, રાખ હતી પડીકીમાં. અને કીધું કે બાબાએ મોકલાવી છે, હાલ્યો. વિચારો, 5 જ મિનિટનો સમય, બાબાને યાદ કર્યા ને એક છોકરો રાખ દેવા આવ્યો અને એની તબિયત સારી થઈ ગઈ ભાઈ. એટલે મિત્રો એક આ બધી બાબત, જો ઘણા લોકો કહેતા હોય છે ને કે અમને આટલા ટાઈમથી ભગવાનનું કરીએ છીએ, હનુમાન ચાલીસા કરીએ છીએ, નામ જપ કરીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, ભગવાન સામું નથી જોતા કે કાંઈ થતું નથી અમારું સારું. મિત્રો એ બાબત એટલા માટે નથી થતી કે તમને ભરોસો જે હોય ને ભાઈ, એક હદ કરતાં વધુ ભરોસો હોવો જોઈએ, હદ કરતાં વધુ વિશ્વાસ હોવો જોઈએ. કાંઈ વાંધો નહીં, ગમે તેટલું નુકસાન થઈ જાય, ખરાબ થઈ જાય, મને હનુમાન દાદા ઉપર ભરોસો છે, મારા પ્રભુ શ્રી રામ, નીમ કરોલી બાબા, મહાદેવ, માતાજી ઉપર ભરોસો છે. ગમે તેમ કરીને મારું સારું થાય ને થાય. હા, સમય લાગશે એટલું જ ને, પણ થશે જરૂરથી 100%. બસ આટલો ભરોસો આમ અંદરથી આમ કહેવાય ને, સ્ટ્રોંગ પાવર, એમ કે ભાઈ ના થઈ જ જાય, એમ એવો કોન્ફિડન્સ. પછી જોવો શું થાય છે. પણ મિત્રો રેગ્યુલર હનુમાન ચાલીસા કરવી પડે, રેગ્યુલર નામ જપ કરવું પડે. ઘણા લોકોના એવા મેસેજ આવે છે કે અઠવાડિયું કર્યું, મહિનો કર્યું, કાંઈ ફળ ન મળ્યું. તમે ફળની રાહ જોઈને કરો છો, ફળની આશાએ કરો છો, તો કેમ મળે યાર? ભક્તિભાવથી કરો, કન્ટિન્યુ ચાલુ રાખો. તમને નામ જપ કરતાં કરતાં, હનુમાન ચાલીસા કરતાં કરતાં 6 મહિના, વર્ષ, 2 વર્ષ વહી જાય ને ખબર ન પડે કે ભાઈ હું કેટલા ટાઈમથી કરું છું. એવું જ્યારે થઈ જશે ને, પછી એનું રિઝલ્ટ તમને દાદા કેવું આપે ને એ મને કહેજો. હવે ઉપાય શું છે મિત્રો? ઉપાય એ છે, જ્યારે પણ દુઃખ, ચિંતા, તણાવ, મુશ્કેલી, પ્રોબ્લેમ નડે ને, મોબાઈલમાં નીમ કરોલી બાબાનો ફોટો ડાઉનલોડ કરવાનો છે. ફોટો ડાઉનલોડ કર્યા બાદ જોવાનો છે. જોઈ અને એમની સામે જે કાંઈ પણ તકલીફ હોય ને કહી દેવાનું. એ સાંભળે છે. તમે મોબાઈલમાં ફોટો ડાઉનલોડ કરીને જોવો, લેપટોપમાં જોવો, કમ્પ્યુટરમાં જોવો, ટીવીમાં જોવો, કે કાયદેસર ફોટો હાથમાં પકડીને જોવો, ગમે તે રૂપમાં જોવો, બાબા સાંભળે છે હંમેશા. ફોટો ડાઉનલોડ કરીને કહી દો. એની પછીની સેકન્ડથી તમારી સાથે શું ચેન્જીસ આવે છે ને એ મને કહેજો ભાઈ, બરાબર છે? તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો પણ વગાડી દેજો. બસ કર્મ કરતા રહ્યો, તમારા લીધે અન્ય વ્યક્તિની આંખમાં આંસુ ન આવે એનું ખાસ ધ્યાન રાખો, ભક્તિ કરતા રહો, અને બસ બાકી મોજ માર્યો, બિંદાસ રહ્યો, બરાબર છે? દાદાની ભક્તિ, સાચું કર્મ, નીતિ સાચી રાખવાની, બાકી બધું ભગવાન ઉપર છોડી દેવાનું. હનુમાન દાદા બધાને રાજી રાખે છે. પ્રાર્થના સાથે છે બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગોલાવાળા દાદાની મોજ, ઓ ભાઈ. હા.